બનાસકાંઠામાં જ્યાં ખનીજ માફિયાઓ અને રોયલ્ટી ચોરના અનેકો બનાવ બની રહ્યા છે અને તેઓ અવનવા પેંતરાનો ઉપયોગ કરી રહ્યા છે। આ પહેલા પંચમહાલ અને ત્યાર પછી બનાસકાંઠામાં હવે સરકારી ગાડીઓનો જાસૂસી કાંડ સામે આવ્યો, જેમાં ખાણ ખનીજ અધિકારીની ગાડી પર જીપીએસ લગાવેલ પકડાયું હતું। ત્યારબાદ ખાણ ખનીજ વિભાગ ખનીજ માફિયાઓ સામે કડક થયું છે। હવે ખનીજ વહન કરતા એ તમામ વાહનો પર જીપીએસ લગાવવાના આદેશ કરવામાં આવ્યા, જેને લઈને હવે ડમ્પર ચાલકોની મુશ્કેલી વધી અને લાગી છે ડમ્પરની લાંબી કતારો। मैं राजस्थान का रहने वाला हूँ। 500 किलोमीटर दूर से मैं रेती भरने आया हूँ। यहाँ पे जो जीपीएस लगाने की सरकार ने जो गुंजाइश की है, तो जीपीएस जिस गाड़ी में लग गए हैं तो वो 24 घंटे 48 घंटे तक चालू नहीं हो रहे। तो हमारे को यहाँ बहुत तकलीफ है। यहाँ जंगल में खाने पीने नहाने धोने की बहुत दिक्कत हो रही है। तो मैं सरकार से ये गुजारिश करता हूँ कि हमारे जीपीएस लगा के तुरंत चालू करें ताकि हम परेशान नहीं होए। મહત્વનું છે કે બનાસકાંઠામાં ખનીજ વહન કરતા 7000 જેટલા વાહનો છે, જેના પર જીપીએસ લગાવવાનો આદેશ કરવામાં આવ્યો। 3 દિવસ અગાઉ ખાણ ખનીજ અધિકારીની સરકારી ગાડીમાંથી લગાવેલ સરકારી જીપીએસ પકડાયું, જે મામલે પશ્ચિમ પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી। હવે જીપીએસ લગાવવા માટે ડમ્પરોની કતાર લાગી છે। જોકે જીપીએસ સિસ્ટમ પૂરતા પ્રમાણમાં ન હોવાથી સક્રિય થતી નથી, જેથી વાહન ચાલકો અને લીઝ ધારકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અને ટ્રેક્ટર પણ ખડા છે અને અમને બહુ પ્રોબ્લેમ થાય છે। આમાં ગાડીઓમાં ટ્રેક્ટરમાં જીપીએસ જલ્દી લાગે ને તો અમારે જલ્દી ચાલુ થાય। જીપીએસ લગાવ્યું તો બરોબર છે, પણ જીપીએસ ચાલુ થાય એ મહત્વનું છે। 3 દિવસથી અમારો ટ્રેક્ટર બંધ પડ્યા છે, ગાડીઓ બંધ પડી છે, અમારા ધંધા બધા બંધ થઈ ગયા છે। આ ધંધા ઉપર તો અમે જીવીએ છીએ, રોજીરોટીનો ધંધો છે અમારો। સરકારે બરોબર કર્યું, ખોટું નથી કર્યું। આ 2 ફાર્મ બંધ થઈ જાય ચોરી અને શું કોઈ ટેન્શન નથી, પણ આપણે ટેન્શન એ રહ્યું છે કે જ્યાં જીપીએસ લગાવી ચાલુ થઈ જાય તો સારી વાત છે। બનાસકાંઠા ખાણ ખનીજ અધિકારીની ગાડી પરથી જીપીએસ પકડાયા બાદ હવે ખાણ ખનીજ અધિકારીના આદેશ બાદ હવે આજે જિલ્લામાં ચાલતા જે રોયલ્ટીના જે ડમ્પરો છે અને જે ગાડીઓ છે તેના પર જીપીએસ સિસ્ટમ છે એ ફરજિયાત લગાવવાની છે। જો કે આ જીપીએસ સિસ્ટમથી અનેક પ્રકારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ ડીસાનો જે વિસ્તાર છે ને ત્યાં નદીના પટમાં જે છે એ ડમ્પરોની કતારો લાગી છે, કારણ કે જીપીએસ સિસ્ટમ સક્રિય થયા વગર અહીંયા કોઈ રેતી ન ભર્યા આપે અથવા તો ખનીજનું વહન ન થઈ શકે। એટલે હજારો લોકો પરેશાન થઈ રહ્યા છે, હજારો વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે અને જેને કારણે એક પ્રકારે મુશ્કેલી ઊભી થઈ છે। માગણી છે કે જીપીએસ સિસ્ટમ તાત્કાલિક સક્રિય કરવામાં આવે અને તે તાત્કાલિક ચાલુ કરવામાં આવે તો આ લોકોની મુશ્કેલીઓ દૂર થાય। અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા।